ધોરણ 10ની અંદર ફંક્શન પૂછાય છે. એ 3 રીતે પૂછાય છે. ફંક્શન આઈડેન્ટિફિકેશન, જે આપણે 9મા ધોરણની અંદર શીખી જ ગયા છીએ, કારણ કે દરેક વાક્ય છે એ કોઈ અલગ અલગ ફંક્શનને દર્શાવતું હોય છે. ત્યાર પછી સંવાદની મદદથી ફંક્શનની ખાલી જગ્યાઓ પૂછાય, એને પૂર્ણ કરવાનું. અને ત્રીજી રીતે ફંક્શનની મદદથી અધૂરા વાક્યને પૂર્ણ કરવાના હોય છે. એની અંદર તમને 2 ફંક્શન ખાસ પૂછાય છે. આ 2માંથી કોઈ પણ એક, સિન્સ અને ફોર વાળું, આ 2માંથી કોઈ પણ એક કા ફંક્શનની અંદર, ફંક્શન આઈડેન્ટિફિકેશનની અંદર, અથવા તો તમને સંવાદની મદદથી પૂર્ણ કરવાનું છે એમાં, અથવા તો અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું છે એમાં, આ 3માંથી કોઈ પણ એક રીતે પૂછાવાનું છે. તો એની વિસ્તૃત રીતે સમજૂતી મેળવી દઈએ. સિન્સ છે એ ચોક્કસ સમય બતાવે છે, જ્યારે ફોર એ અચોક્કસ સમય બતાવે છે. એટલે અત્યાર પૂરતું આપણે એટલું યાદ રાખીએ કે વાક્યની અંતે સિન્સ પ્લસ ચોક્કસ સમય દર્શાવતો શબ્દ આપેલો હોય, ચોક્કસ સમય દર્શાવતો શબ્દ આપેલો હોય ત્યારે ફંક્શનનું નામ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ, જેને આપણે કહીએ ચોક્કસ સમય બિંદુ. એ ચોક્કસ સમય બતાવે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે વાક્યની અંતે સિન્સનો બીજો અર્થ મેં તમને કીધું હોવાથી, સંયોજક તરીકે વપરાય છે ત્યારે હોવાથી એક અર્થ એવો પણ થાય છે. પરંતુ સિન્સ પ્લસ ચોક્કસ સમય દર્શાવતો શબ્દ આપેલો હોય ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ વપરાય છે. બીજું, હોવાથી એવા અર્થની અંદર વપરાણું હોય ત્યારે કારણ બતાવે છે ત્યારે ડિસ્ક્રાઇબિંગ રીઝન વપરાશે. પરંતુ એટલું યાદ રાખવાનું, સિન્સ પ્લસ ચોક્કસ સમય હોય તો એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેશું, અને ફોર પ્લસ અચોક્કસ સમય, ફોર પ્લસ અચોક્કસ સમય આપેલો હોય ત્યારે એને આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે અચોક્કસ સમયગાળો. માત્ર એટલું યાદ રાખવાનું, સિન્સ પ્લસ ચોક્કસ સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોર પ્લસ અચોક્કસ સમય તો એને કહેશું ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ખાસ કેવી કેવી પરિસ્થિતિની અંદર સિન્સ વાપરી શકાય અને કેવી પરિસ્થિતિની અંદર ફોર વાપરી શકાય છે, તેની આપણે સમજૂતી મેળવીએ જોઈએ. તો સિન્સ પછી કોઈ ચોક્કસ સાલ આપેલી હોય, દાખલા તરીકે સિન્સ 1988, એટલે 1988થી ચોક્કસ સમય થયો, આઘું પાછું નહીં, 88થી જ, 89 કે 88 એવું નહીં, ચોક્કસ સમય થયો. એટલે સિન્સ પ્લસ કોઈ પણ સાલ આવી શકે છે. ત્યાર પછી સિન્સ પ્લસ કોઈ પણ મહિનાનું નામ આવી શકે, અથવા તો વારનું નામ આવી શકે. દાખલા કહીએ, આપણે કહીએ સિન્સ માર્ચ, એટલે કે માર્ચ મહિનાથી, અથવા તો કોઈ પણ વારનું નામ લઈએ, સિન્સ મંડે, સોમવારથી, અથવા તો કોઈ પણ ઘડિયાળનો સમય છે, એટલે કે સિન્સ 5 o'clock, 5 વાગ્યાથી. કોઈ સાલ, કોઈ મહિનો, કોઈ વાર કે પછી ઘડિયાળનો સમય, આ 4 વસ્તુ માટે સિન્સ વપરાય છે. આ બરોબર યાદ રાખો. કેટલીક વખતે તમને જે એડિટિંગની ખાલી જગ્યાઓ પૂછાય છે, એ ખાલી જગ્યાઓની અંદર પણ
આ માહિતી તમને ઉપયોગી થાય એમ છે. કેટલીક વખત એવું હોય અહીંયા ખાલી જગ્યા આપેલી હોય, ઓપ્શનની અંદર સિન્સ અને ફોર બે હોય, તો કોઈ ચોક્કસ સાલ આપેલી હોય ત્યારે અહીંયા ફોરનો વપરાય, અહીંયા સિન્સ જ વપરાય છે. મહિનાનું નામ હોય તો એની પહેલાં સિન્સ જ વપરાય, કોઈ વારનું નામ હોય તો એની પહેલાં સિન્સ જ વપરાય, અને કોઈ ઘડિયાળનો સમય હોય તો એની પહેલાં સિન્સ જ વપરાય છે. આ ઉપરાંત બીજી વસ્તુ જોઈએ, આ ઉપરાંત જીવનની કોઈ અવસ્થા છે અથવા તો કોઈ ચોક્કસ ઘટના કે પછી પ્રસંગ હોય એને દર્શાવવા માટે પણ સિન્સ વાપરી શકાય છે. કોઈ અવસ્થા એટલે કે જેમ કે બાલ્યાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, યુવાવસ્થા છે, એટલે આપણે એમ કહી શકીએ સિન્સ માય ચાઇલ્ડહુડ. આપણે એમ કહીએ કે મારા બાળપણથી હું ક્યારેય મારા માતા પિતા સાથે જૂઠું બોલ્યો નથી. તો બાળપણથી કોઈ ચોક્કસ સમય થયો, હું નાનકડો હતો ત્યારથી એને કહેશું ચોક્કસ સમય. આપણે એમ કહીએ કે હું નાનો હતો ત્યારથી હું કોઈ દિવસ મુંબઈ ગયો નથી. બાળક હતો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી, તો એ શું થયો? ચોક્કસ સમયગાળો થયો, લગભગ જેવું નહીં. પછી વૃદ્ધાવસ્થાથી કહીએ સિન્સ ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થાથી. સિન્સ યંગ એજ એની યુવાવસ્થાથી. અથવા તો કોઈ જીવનનો ચોક્કસ પ્રસંગ છે અથવા તો ઘટનાને દર્શાવવા માટે આપણે કહીએ સિન્સ હિઝ મેરેજ, તેના લગ્ન થયા ત્યારથી. આપણે એમ કહીએ કે તેમના લગ્ન થયા ત્યારથી હું તેને મળ્યો નથી, એટલે એમના લગ્ન થયા ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં હું એમને મળેલો નથી. ત્યાર પછી કોઈ જીવનનો કોઈ પ્રસંગ છે, દાખલા તરીકે સિન્સ હર બર્થડે, તેનો જન્મ દિવસ હતો ત્યારથી. તો કોઈ ચોક્કસ અવસ્થા, ઘટના કે પ્રસંગ પછી પણ સિન્સ આવી શકે છે. આ ઉપરાંત યાદ રાખવાનું કે સિન્સ પછી ભૂતકાળનું વાક્ય પણ હોઈ શકે છે. સિન્સ પછી ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે. દાખલા તરીકે કહીએ સિન્સ આઈ met my new teacher, હું મારા નવા શિક્ષકને મળ્યો ત્યારથી ક્યારેય હોમવર્ક અધૂરું હોતું નથી. નવા શિક્ષકને મળ્યો ત્યારથી, જે દિવસે મળ્યો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં. તો અહીંયા સિન્સ પછી આઈ મેટ માય ન્યૂ ફ્રેન્ડ, તો આ આખું શું થયું? વાક્ય. એટલે સિન્સ પછી ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે, પણ યાદ રાખવાનું કે ફોર પછી ભૂતકાળનું વાક્ય હોતું નથી, એ યાદ રાખવાનું. એટલે કે અહીંયા ખાલી જગ્યા આપેલી હોય ત્યાર પછી ભૂતકાળનું વાક્ય હોય તો અહીંયા સિન્સ જ આવશે, ફોર આવશે નહીં, ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે સિન્સ પછી ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે, જ્યારે ફોર પછી ભૂતકાળનું વાક્ય હોઈ શકતું નથી. અને હવે ફોર ક્યારે વપરાય છે એ એક સમજૂતી મેળવી લઈએ. ફોર એનો અર્થ થશે થી જ થશે. હવે ફોર પછી કોઈ પણ સંખ્યા આપેલી હોઈ શકે છે, એટલે કહીએ ફોર 3 days, 3 દિવસથી. હવે દેખીતી રીતે જોઈએ
તો તમને એવું જ લાગશે કે આમાં અચોક્કસ જેવું ક્યાં છે, ચોક્કસ જ છે, 3 દિવસ કહી જ દીધું. પણ આનો અર્થ એવો સમજવાનો છે 3 દિવસથી. આપણે એમ કહીએ કે મેં 3 દિવસથી અનાજ ખાધું નથી. 3 દિવસ એટલે પૂરેપૂરા 3 દિવસ એવું નહીં, કદાચ 1-2 કલાક ઓછી પણ હોઈ શકે ને 1-2 કલાક વધારે પણ હોઈ શકે છે. એટલે એને અચોક્કસ સમય કહીએ છીએ. એવી રીતે હોઈ શકે 3 years, 3 વર્ષથી, અથવા તો મંથ પણ હોઈ શકે છે. એટલે 3 મહિનાથી હું સ્કૂલે ગયો નથી, એટલે બરોબર પૂરેપૂરા 3 દિવસ એટલે 3-3 દિવસ થવા જોઈએ એવું નહીં. કદાચ 92 દિવસો હોય ને 95 દિવસ હોય, કદાચ 85 દિવસો પણ હોઈ શકે છે. તો એ શું બતાવે છે? અચોક્કસ બતાવે છે. તમારે એટલું યાદ રાખવાનું, અહીંયા 1, 2, 3, 4, 5 સંખ્યા આપેલી હોય, 3 days, 5 days, 15 days, એવી કોઈ પણ સંખ્યા આપેલી હોય, પછી ડે, મંથ, યર વગેરે આપેલું હોય કે વીક આપેલું હોય, તો એ અચોક્કસ સમય બતાવે છે. પછી સંખ્યા દર્શાવવા માટે એમ પણ કહી શકીએ for an hour, 1 કલાકથી. જો આ એન છે એનો અર્થ એક એવો થતો નથી, પરંતુ આપણે સમજી લઈએ છીએ, કારણ કે આર્ટિકલ એ અને એન માત્ર ને માત્ર જાતિવાચક એક વચનની અંદર જ વપરાય છે, એટલે બહુવચનમાં વપરાતું નથી. એટલે આપણે સમજી જ લેવાનું 1 કલાક. એમ નથી કીધું for 1 hour, ખાલી એન કીધું તોય આપણે સમજી જવાનું, કારણ કે 1 કલાકથી. for 2 hours એવી કોઈ પણ સંખ્યા આપી દીધેલી હોય. for a few minutes, થોડીક મિનિટોથી. થોડીક એટલે કેટલી કંઈ નક્કી નહીં, અચોક્કસ છે. પછી કહીએ ફોર અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમયથી. લાંબો સમય એટલે કેટલો લાંબો સમય? 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિનો, 5 વર્ષ, એવું કંઈ નક્કી કરવું? આપણે કહીએ ઘણા લાંબા સમયે મળ્યા, તો ઘણા લાંબા એટલે કેટલું નક્કી ન હોઈ શકે. 15 દિવસે મળ્યા હોય તો એમ કહી શકીએ કે ઘણા દિવસોથી મળ્યા નથી, અને 5 વર્ષથી ન મળ્યા તો એમ જ કહી શકીએ કે ઘણા ટાઈમથી મળ્યા નથી. તો એ અચોક્કસ. ઘણું એટલે કેટલું એવું કંઈ નક્કી નથી. એવી રીતે કહી શકીએ ભૂતકાળથી, ફોર ધ પાસ્ટ. અથવા તો આપણે કહી શકીએ લાસ્ટ જેવો શબ્દ વાપરી શકીએ, ફોર લાસ્ટ. 6 hours, છેલ્લી 6 કલાકથી, 10 કલાકથી, 5 કલાકથી. આ બધું જ અચોક્કસતા બતાવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે સિન્સ હોય તો ચોક્કસ સમય બતાવે છે, ફોર હોય તો અચોક્કસ સમય બતાવે છે. તમારે આજના દિવસે 2 ફંક્શન શીખ્યા છીએ, એક પોઈન્ટ ઓફ ટાઈમ અને એક ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એ ચોક્કસ સમય બતાવે છે, જ્યારે ફોર એ અચોક્કસ સમય બતાવે છે. એટલે વાક્યની અંતે બંનેના એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. My father has not eaten માવા. ગુજરાતી શબ્દ સીધો છે. My father has not eaten માવા since 21 માર્ચ. 21 માર્ચથી મારા પિતાજીએ માવો ખાધેલો નથી. એટલે સિન્સ પ્લસ ચોક્કસ સમય. આ સિન્સ પ્લસ ચોક્કસ સમય, આવું તમને વાક્ય આપી દીધેલું હોય એટલે આપણે સમજી જવાનું કે ફંક્શન વપરાશે પોઈન્ટ ઓફ ટાઈમ. પરંતુ એવું આપી દીધેલું હોય માય ફાધર હેઝ નોટ ઇટન માવા ફોર સમ ડેઝ, કેટલાક દિવસોથી માવા ખાધેલા નથી. તો કેટલાક દિવસે શું થયું?
4 પ્લસ અચોક્કસ સમય, તો આપણે એને કહીશું ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે એ શું બતાવે છે? સમયગાળો બતાવે છે. બરોબર છે. આજના દિવસે એટલું આપણે યાદ રાખવાનું છે કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? હમણાં જ થોડા સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ અત્યારે એમની અસર જોવા મળે છે. ક્રિયા તો પૂરી થઈ ગઈ છે 100%, પરંતુ માત્ર અસર જોવા મળે છે. એને આપણે કહીશું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર નિશાનીઓ તરીકે સિન્સ અને ફોર બે ચોક્કસ સમય દર્શાવતા શબ્દો આવી શકે છે. ફંક્શન પણ સાથે સાથે આપણે સમજી લીધા કે સિન્સ પ્લસ ચોક્કસ સમય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, અને 4 પ્લસ અચોક્કસ સમય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. ચલો, આજના દિવસે આટલું સમજી લઈએ. કાલથી આગળ વધીશું. એમની વાક્ય રચનાઓ, એમની નિશાનીઓ અને કેટલાક વાક્યો વિશે વિસ્તૃતમાં સમજૂતી મેળવીશું. બાય.